નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। આણંદ શહેરમાં ભારે વરસાદ બાદ એક અનોખું અને ઐતિહાસિક દ્રશ્ય સામે આવ્યું। સ્ટેશન વિસ્તારમાં 4 માસ પહેલા જમીનદોસ્ત કરાયેલી રાજા રણછોડ માર્કેટની જગ્યાએ વરસાદી ધોવાણ બાદ દાયકાઓ જૂનો કૂવો બહાર આવતા સ્થાનિકોમાં ભારે કૌતુક સર્જાયું છે। શહેરના ઇતિહાસની એક મહત્વપૂર્ણ નિશાની ફરી એકવાર પ્રકાશમાં આવી છે। આણંદ શહેરમાં વરસેલા ભારે વરસાદ બાદ સ્ટેશન વિસ્તારની રાજા રણછોડ માર્કેટની જમીનમાંથી વર્ષો જૂનો કૂવો બહાર આવતા લોકોમાં આશ્ચર્ય અને ઉત્સુકતા જોવા મળી છે। 4 મહિના પહેલા મહાનગરપાલિકા દ્વારા રાજા રણછોડ માર્કેટને જમીનદોસ્ત કરવામાં આવ્યું હતું। વરસાદના કારણે થયેલા ધોવાણ બાદ આ ઐતિહાસિક કૂવો ફરી નજરે ચડ્યો છે। સ્થાનિક વેપારી દિલાવર શેખના જણાવ્યા મુજબ વર્ષો પહેલા આ વિસ્તારમાં નળ દ્વારા પાણીની સુવિધા ઉપલબ્ધ ન હોવાથી આસપાસના રહીશો પીવાનું અને ઘર વપરાશનું પાણી આ કૂવામાંથી જ મેળવતા હતા। હવે વરસાદે શહેરના ભૂતકાળની આ યાદને ફરી જીવંત કરી દીધી છે। આ ઐતિહાસિક અવશેષને જોવા માટે સ્થાનિક લોકો ઉમટી રહ્યા છે અને શહેરના વારસાને જાળવવાની માંગ પણ ઉઠી રહી છે।